ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી બધાને. વિલાસ શાંતિ બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આપણે અત્યારે જોઈ શકો છો તમે ઉઠી ગયા છે. એમાં એવું છે કે આજ થઈ ગયું હતું મોડું, એટલે આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. એટલે અત્યારે આપણે નાહી ધોઈને તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને કિંજલની મમ્મીએ ભાખરી પણ કરી નાખી છે. એટલે આપણે હવે માતાજીને દીવાબત્તી કરી પછી આપણે સિરાવા જઈશું. તો તમને આજે બતાવી કે આજના સૂર્યનારાયણના દર્શન પણ તમને કરાવવાના છે. એટલે દર્શન કરો તમે. જો પાછળ સૂર્યનારાયણ પણ ઉગી ગયા છે. એટલા માટે તો હવે આપણે અહીંયા આવી ગયા છીએ અંદર અને માતાજીના દર્શન, માતાજીના ધૂપ દીવા કરી અને પછી આપણે આગળ કન્ટિન્યુ બ્લોગ કરશું. તો ચાલો આપણે પહેલા કરી નાખ્યું માતાજીના ધૂપ દીપ. હાલો મિત્રો, આપણે માતાજીના દીવાબત્તી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે છે ને જઈશું. હવે કિંજલ મમ્મીએ ભાખરી કરી નાખી છે, સિરાવા બે જઈશું. અને અમારી ચેનલમાં આવ્યા હોય અને વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરતા જજો. જય માતાજી. જય માતાજી બધાને. માતાજી બધાનું સારું કરે એવી શુભેચ્છા આપું છું. તો આપણે જો નાહી ધોઈને આજના તૈયાર થઈ ગયા છે. આજના બ્લોગમાં આપનું સ્વાગત છે બધાનું. મારો વિડીયો જોવા માટે બધાનો ખૂબ ખૂબ આભાર. આમાં જો કિંજી બેન તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને. કિંજી બેન જો ઢીંગી રમવા માંડ્યા છે. ઢીંગીને રમાડે છે, જો કેવી ઢીંગીને રમાડે છે. જો કિંજો હામું તો જો શું કરશો તું? ઢીંગીને રમાડશો? કોની ઢીંગી છે? તારી છે? હા, ઢીંગીને રમાડવાની હોય. સંદીપ ને મયુર ને કિંજી રમે છે. આલો પાલો કાક રમે છે, એવું કાક રમે છે. શું રમો છો કિંજી તમે બધા? આલો પાલો. આલો પાલો? હા. શું કહેવાય આલો પાલો? એવી રમત છે? રમો. આલો પાલો ગરમ મસાલો સાંજુ ટીપુ સાના માના સપ ગોળિયા માલા. સંદીપ આમ હામ જતો શું રમશો તું? શું રમશો? આલો પાલો. આલો પાલો? જો આ સંદીપ છે. જો શું રમશો સંદીપ? આલો પાલો. એ શું કહેવાય? શું કહેવાય? એવી રમત હોય ને. આ છે જો કિંજી, મયુર જો કેમ બેહી ગયા છે. જો હાલો ઓલું રમ. તેલ આપો, લાકડા આપો. હાલો પગ હું પેલા નહીં રાખું, મને વાગે. પેલા મોટું હોય ને ઈ જ છે. હાલો તું તું રાખ. તું રાખ ને મને પગ દુખે. હાલો બોલ બોલ તું. તેલ આપો. તેલ આપો. હા હું લાવ. હાલો લાકડા આપો. બાકસ આપો. હાલો ફરી. હાલો હાલો રાખ. પેલા તમે રાખ. પેલા હું વસ્તુ નાખે તા પેલા હું રાખું. એ પણ તેલ આપો. આલો લાકડા આપો. હાલો જો છોકરા રમતા હોય તો આપણને જોવાની કાંઈ મજા આવે. એની રમત જ એવી હોય. જીયાનજી 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 શું કરશો?
કિંજલબેન ના પપ્પા આવી ગયા છે કામેથી, તો જો ખજૂર લાવ્યા છે, ડાળિયા પણ લાવ્યા છે. તો સાંજે આપણે ઉતાસનીમાં અહીંયા જવાનું છે પગે લાગવા. હા તો મિત્રો આપણે કામેથી આવી ગયા છીએ ઘરે અત્યારે, અને અહીંયા ઘરે આવી એટલે કાંક ને કાંક કામ તો તૈયાર રાખ્યું જ હોય. તો આપણે જઈએ છીએ અત્યારે મેડી માથે બંતણ ઉતારવા. તો અમારા બ્લોગમાં બન્યા રહેજો ને હાલો આપણે લઈ જઈએ તમને હવે મેડી માથે. તો આપણે આવી ગયા છીએ અત્યારે અગાશી ઉપર, અને આ બાજુ જોવો તમે આવો કાંક આવો વ્યૂ છે અમારે બધોય, જોઈ લો તમે આ રીતના કાંક વ્યૂ છે. અને આ જે પાછળ બંતણ બતાવીએ આપણે એ જ ઉતારવાના છે થોડાક. અને આ તો અહીંયા ઉપર આને જાણે કેમ થાકી ગયો આમ આવીને તરત બેસી ગઈ છે. અને હવે આપણે ઉતારશું બંતણ. તો તમે જુઓ બંતણ શું કરે છે. આ બંતણ ની કોળી કરવા આવ્યા છે, મેળી માથે બંતણ લેવા આવ્યા છે એટલે કોળી કરવી છે. જો બંતણ કાઢવાના, કોળી કરવાની.